નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 15 સરકારના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, સરકારની જરૂર શા માટે છે? દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે। દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે। સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે। લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે। સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે। આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે। 2, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? સરકારના મુખ્ય 3 પ્રકારો છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર। 3, દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, સરમુખત્યારશાહી સરકાર અને રાજાશાહી સરકાર। 4, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે અથવા આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે? આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે। પ્રશ્ન નંબર 2, યોગ્ય જોડકા જોડો। રાજ્ય સરકાર, તો તેની સામે આવશે સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે। સ્થાનિક સરકાર, તો તેની સામે આવશે ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે। રાષ્ટ્રીય સરકાર, તો તેની સામે આવશે સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે। રાજાશાહી સરકાર, તો તેની સામે આવશે એક જ વ્યક્તિ શાસન કરે છે। પ્રશ્ન નંબર 3, યોગ્ય કારણો આપો। પહેલો પ્રશ્ન, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર। લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે। એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે। જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી। આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે। 2, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી। રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે। તેમાં રાજાનું પદ વારસાગત હોય છે। રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી। રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે। તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે। રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે। તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી। 3, સરકાર કાયદામાં ફેરફાર કરે છે। લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે। સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે। લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે। લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે। આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે। પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે, તો સાચું। 2, રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે,
તો સાચું. 3. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. તો સાચું.